કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આપણા લેક્ચર નંબર 6 જે આપણો એમાઇન સંયોજનોનો જે છે એમાં આપણે આજે 13.5 નંબરનો ટોપિક આપણે લેવા માંગીએ છીએ અને આ જે છે એ એમાઇનના ભૌતિક ગુણધર્મોની વાત અહીંયા કરવામાં આવેલી છે. પહેલા આપણે એ વાત જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ માત્ર ધોરણ 12 બોર્ડની 2021ના પેપરની તૈયારી કરે છે એનામાં આ ભૌતિક ગુણધર્મ ડિલીટેડ ટોપિકમાં જતો રહ્યો છે. એટલે કે એમાંથી એ થિયરી કે કોઈ વસ્તુ બોર્ડની એક્ઝામમાં નહીં પૂછાય. હજી સુધી ગુજસેટ અને એનટીએનું સ્ટેન્ડ હજી આવ્યું નથી. આવશે ત્યારે આપણે જોશું, પણ હવે એનો આપણી પાસે સમય પણ નથી. પણ મારો તો હંમેશા એ રીતેનો નેચર પણ રહેલો છે કે બધું કરી લેવું જોઈએ, કરી અને પછી જે નીકળી જતું હોય તો એ બરાબર છે કે એમાં કોઈ વાંધો નથી. બીજો આ કોન્સેપ્ટ બેઝ છે, આપણે અગાઉ ઘણા બધા ભૌતિક ગુણધર્મ ભણીને આવ્યા છીએ એટલે આમાં કંઈ બહુ વાંધો નથી અને બહુ વાર પણ આપણને નહીં લાગે. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ, અહીંયા હું તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જ લઈ જાઉં છું. નિમ્નતર એટલે કે તમારા જે ઓછા અણુભાર ધરાવતા, રાઈટ, જેમ કે એલિફેટિક એમાઇન સંયોજનો. એલિફેટિક એમાઇન સંયોજનો એટલે કોણ? મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, આવા બધા જે એમાઇન સંયોજનો તમને જે જોવા મળતા હોય છે એ કેવા છે? તો કે માછલી જેવી વાસવાળા વાયુઓ છે. બરાબર, વાયુનો મતલબ એવો થઈ ગયો કે અણુભાર ઓછો હોવાને કારણે એની અંદર આવેલા જે આંતરાણવીય બળો હશે એ નબળા હોવાથી એ વાયુ સ્વરૂપની અંદર આપણને જે છે એ જોવા મળે છે. રાઈટ, એટલે ફરીથી બોલું છું કે જે તમારી પાસે લોઅર એલિફેટિક એમાઇન્સ તમારા જે બધા હોય એ જે બધા કેવા હોય છે? તો કે વાયુ છે, ગેસિયસ ફોર્મેટમાં જોવા મળે છે અને આમ થોડીક એની વાસ એમોનિયા જેવી પણ તમને મળતી હોય છે. રાઈટ, એટલે આમ તો કહેવાય છે કે પ્રાઇમરી એમાઇન 3 કે તેથી 3 કાર્બન વાળા હોય. તો હવે શું છે કે પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા પ્રવાહી હોય છે. એની થોડી ઓર્ડર, એનો તમને થોડુંક છે ને એ ફિશી ઓર્ડર હોય, એટલે કે માછલી જેવી વાસ જે છે ને આવતી હોય. મોટાભાગે તો અમે એવું કહીએ છીએ કે જે શરૂઆતના હોય ને એની થોડીક એમોનિયા જેવી હોય, પછી અહીંયા આની એનિલિન જેવી જે છે એ તમને આવતી હોય છે. અને જો એરોમેટિક એમાઇન સંયોજનો એટલે કે લોઅર એરોમેટિક એમાઇન સંયોજનો એ કેવા હોય છે? તો કે રંગવિહીન હોય છે. એટલે કે પેલા તો એનો કોઈ કલર હોતો નથી, પણ એની છે ને ક્યારેક તમને આમ થોડીક આમ ન ગમતી, અણગમતી વાસ જે છે એ આવતી હોય છે. પરંતુ જેને કહી શકાય કે જેમ જેમ એમાંય પાછો તમે અણુભાર વધારતા જાશો, રાઈટ, તો એના જે ગલન બિંદુ જે છે એ નીચા હશે અને એ પાછું કેવું છે તો કે એની પણ પાછી ઓલમોસ્ટ વાસ હવે નહીં આવે અને જનરલી બધા થોડાક ઝેરી પણ હોય છે. અને સંગ્રહ દરમિયાન વાતાવરણીય, જેમ કે એનિલિન છે ને એ શુદ્ધ એનિલિન રંગવિહીન હોય, પણ હવામાં લાંબો સમય રાખો તો ઓક્સિડેશન થાય અને એ થોડુંક કેવું થઈ જાય? રેડિશ થઈ જાય. એટલે થોડુંક આમ રેડ કલરનું, લાલ કલરનું થોડુંક જે છે એ બનવા માંડતું હોય છે. એટલે તમને ક્લિયર પહેલા આખો આ પોઈન્ટ. હવે કહે છે કે હવે આપણે આના નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો હોય એ બધા પાણીમાં કેવા હોય છે? તો કે દ્રાવ્ય હોય છે. કેમ પાણીમાં દ્રાવ્ય છે? કારણ કે એમાઇન સંયોજનો જે છે એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. જો કે એમાઇન સંયોજનોમાં આર એટલે કે જળ વિરાગી આલ્કાઇલ ભાગ વધતો જાય તો અણુભાર વધે, અણુભાર વધતો જાય આર વધે એટલે દ્રાવ્યતા શું થઈ જાય? ઘટી જતી હોય. એ આપણે બધાને પહેલેથી ખબર જ છે કે આ જ પોઈન્ટ આપણે જે છે એ અહીંયા સમજવાનો છે. એટલે હવે તમે જોશો તો નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, હાઇડ્રોજન બંધ બનાવે છે અને જળ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધી જતા મોલર દળ વધે છે ને દ્રાવ્યતા શું થઈ જાય છે? ઘટે છે. હવે તમે જેમ જેમ એમાં અણુભાર વધારતા જાશો તો એ પાણીમાં અદ્રાવ્ય થતા જશે. એટલે પાણીના દ્રાવ્યતા વાળો પણ મુદ્દો તમને હવે સમજાઈ જશે. હવે પ્રશ્ન એવો છે કે જે આ એમાઇન સંયોજનો જે છે એમાં એમાઇન સંયોજનો એટલે શું હોય? NH2 હોય. અને આલ્કોહોલ સંયોજનોમાં શું હોય? તો કે OH હોય. તો હવે એમાઇન અને આલ્કોહોલમાં કોનું ઉત્કલન બિંદુ વધારે હોય? તો કે આલ્કોહોલમાં OH માં અને NH માં NH છે. બંનેમાં હાઇડ્રોજન તો કોમન જ છે, પણ ઓક્સિજનમાં 3.5 ઓક્સિજનની વિદ્યુતઋણતા હોય અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતા 3 છે. તો તમે જોવા જશો તો એવું કહી શકાય ને કે આલ્કોહોલ સંયોજનો જે છે એની વિદ્યુતઋણતામાં ઓની વિદ્યુતઋણતા વધુ હોવાને કારણે
તમે આમ સમજી શકશો કે એના ઉત્કલન બિંદુ કેવા હશે, તો કે તમને વધારે જોવા મળશે. બીજું કે પાણીની દ્રાવ્યતાની પણ પેટર્ન તમે જોઈ શકશો. જેમ કે તમારી પાસે બ્યુટેન 1 ઓલ છે, રાઈટ? તમારી પાસે શું છે? બ્યુટેન 1 ઓલ છે, અને બીજું તમારી પાસે બ્યુટ 1 એમાઇન છે. તો એ પૈકી કોની દ્રાવ્યતા વધુ હશે અને શા માટે? એટલે આ તમે વિચારી શકશો કે કોની વધારે હશે અને શા માટે. એમાઇન સંયોજનો જે છે ને કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ છે, ઈથર છે અને બેન્ઝીનમાં કેવા છે? દ્રાવ્ય છે. એ આપણે યાદ કરાવે છે કે આલ્કોહોલ સંયોજનો એમાઇન સંયોજનો કરતાં વધુ ધ્રુવીય છે. એ તો હમણાં જ આપણે વાત થઈ કે આલ્કોહોલની ધ્રુવીયતા વધુ છે, અને ધ્રુવીયતા જો વધારે હશે તો એના ઉત્કલન બિંદુ વધારે જોવા મળશે, અને એમાઇન સંયોજનો કરતાં એ પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. તો તમે એ પેટર્ન અહીંયા પાણીમાં પણ સમજી શકશો કે બ્યુટ એમાઇન હોય અને આલ્કોહોલ હોય તો કોની દ્રાવ્યતા વધારે તમને જોવા મળવી જોઈએ. બરાબર છે. બીજું તમને એવું આપ્યું છે કે તમારી પાસે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો હોય, તો પ્રાથમિકની અંદર શું છે? 1 નાઇટ્રોજન 2 હાઇડ્રોજન છે, દ્વિતીયકમાં 1 નાઇટ્રોજન 1 હાઇડ્રોજન છે, રાઈટ? તો એના એક અણુના નાઇટ્રોજન પરમાણુ બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધને કારણે જોડાતા હોય, અને પ્રાથમિક એમાઇનની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ હોય તો એ ટૂંકમાં 2 સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. તો એનો મતલબ દ્વિતીયક એમાઇનમાં તો એક જ હાઇડ્રોજન છે, તો એ એક સાથે જ બનાવશે. તો દ્વિતીયક એમાઇન કરતાં પ્રાથમિક એમાઇનમાં વધારે સંખ્યામાં હાઇડ્રોજન બંધ જોવા મળશે. તૃતીયકમાં તો હાઇડ્રોજન બંધ છે જ નહીં, તો એની અંદર એનો મતલબ એવો થઈ ગયો કે એમાં હાઇડ્રોજન બંધ જ ન હોય. તો શું થશે? તો કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુમાં કંઈક એમાં 2 હાઇડ્રોજન બંધ બનશે પ્રાથમિકમાં. દ્વિતીયકમાં કેટલો બનશે? 1 જ બનશે. તૃતીયકમાં તો એક પણ હાઇડ્રોજન બંધ નહીં બને. એટલે જો તમારી પાસે સમાન અણુભાર ધરાવતા સમઘટકો હોય, રાઈટ, એટલે કે સમઘટકીય એમાઇન હોય, તો એમાં પ્રાથમિકનું ઉત્કલન બિંદુ ખૂબ વધુ હશે અને તૃતીયકનું ઓછું નહીં હોય, ખૂબ જ ઓછું જોવા મળશે. જે તમે એટલે ટૂંકમાં પ્રાથમિક ખૂબ જ વધારે હશે. પછી આનું દ્વિતીયકનું કેવું છે? ઓછું છે. ને તૃતીયકનું કેવું છે? એનાથી પણ ઓછું છે. જો મારે તમને કોઈ એનું ઉદાહરણ આપીને જો સમજાવવું હોય તો હું તમને એવું કંઈક ઉદાહરણ આપવા માંગુ છું કે જેમાં તમને થોડો ખ્યાલ આવી શકે. જો હું તમને એક ઉદાહરણ એવું આપવા માંગુ છું, અહીંયા હું તમને એક ઉદાહરણ લખી દઉં છું, આ જગ્યા ઉપર જ તમને આપું છું કે મારી પાસે નોર્મલ શું છે કહું? C4H9NH2 છે. નોર્મલ છે, ધ્યાન રાખજો, જેનો અણુભાર 73 છે, પણ એનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો કે 350.8 કેલ્વિનમાં છે. શેમાં છે? કેલ્વિનમાં છે. હવે આ જ વસ્તુને હું દ્વિતીયકમાં તમને લઈ જાઉં છું. આ C2H5 છે, એ કેટલા છે? 2 વાર છે, અને આ NH છે, આ દ્વિતીયક એમાઇન છે. બરાબર, તમે જોજો તો ઘટી ગયું. કેટલું થઈ ગયું? 329.3 થઈ ગયું. હવે આ જ વસ્તુ હું જો તૃતીયકમાં તમને લઈ જાઉં, તૃતીયકમાં મારે શું કરવું પડશે? C2H5 તો છે, અહીંયા N છે, અને અહીંયા 2 મિથાઇલ છે, તો એનું હજી પણ ઘટીને કેટલું થઈ જશે? 310.5 થઈ જશે. તો આ તમને ઉત્કલન બિંદુની થોડીક વાત મારે તમને ડેટા આપીને સમજાય તો તમારા ગળે એકદમ ઉતરી જશે. તમને સમજાણું તમને બરાબર? તો આ પ્રમાણે તમે અહીંયા ખ્યાલ આપી શકો છો. અને અહીંયા તમને લખે જ છે કે હવે જુઓ નીચે તમને શું આપે છે, જે આપણો ક્વેશ્ચન હતો કે તમારી પાસે સમાન અણુભાર ધરાવતા એમાઇન હોય, આલ્કોહોલ હોય અને આલ્કેનના ઉત્કલન બિંદુનું તમને એક જસ્ટ કમ્પેરિઝન આપી છે કે મારી પાસે નોર્મલ C4H9NH2 છે, 73 છે, હમણાં જ મેં કીધું ને 350.8 છે. આ C2H5 ટ્વાઇસ NH 73 છે, 329.3 છે, હમણાં જ આપણે જોયું. આ જે છે 310.5 છે. આ એક 72 વાળો એક અણુભાર તમને આપ્યો છે. C2H5 વાળો જે તમને 72 નો તમને અણુભાર આપેલો છે, તો એ તમને કેટલું આપે છે? 300.8. અને નોર્મલ બ્યુટેનોલ તમને કેટલું આપે છે? 390. આપણો એકચ્યુઅલી પેલા ક્વેશ્ચન આ હતો કે આ એમાઇન છે ને આલ્કોહોલ છે, તો આલ્કોહોલના કેમ વધારે આવ્યા છે? કારણ કે આમાં હાઇડ્રોજન બંધ પાવરફુલ હોય, એટલે એના ઉત્કલન બિંદુ તમને કેવા જોવા મળ્યા? ઊંચા તમને જોવા મળે છે. તમે થોડાક સ્ટેટિસ્ટિકલ ડેટા આપી દેશો તો પણ તમને થોડો ખ્યાલ આવશે, પણ તમારે ધ્યાન રાખવાનું કે તમારા અણુભાર કેવા રાખવાના? લગભગ સરખા. તો તમે એની સરખામણી જે છે એ અહીંયાના સંદર્ભમાં કરી શકો છો, તો તમે એને સમજાવી શકો છો કે એની કઈ રીતે તમે પ્રોબેબિલિટીઝને જોયા રાખો છો. બરાબર થાય છે? સમજાઈ જાય છે આપને? બરાબર, એકદમ ક્લિયર, ફાઇન. ચાલો હવે આપણે એમાઇનના ભૌતિક ગુણધર્મો તો આપણે આખા થઈ ગયા છે. ફરીથી હું બોલું છું કે અત્યારે તમારા જે અભ્યાસક્રમમાં એ ડિલીટેડ ટોપિકની અંદર મૂકી ગયેલા છે, પછી આપણે કવર કરી ચૂકેલા છીએ, રાઈટ? હવે અત્યારે આપણે એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર આપણે હવે આપણું કોન્સન્ટ્રેશન રાખીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ.
હવે હું થોડુંક મારી પદ્ધતિથી હું તમને અહીંયા થોડુંક સમજાવવા માંગુ છું, ભલે થોડુંક લાંબુ પડશે પણ એકદમ કોન્સેપ્ટ સમજાઈ જશે, રાઈટ? હવે તમારે જે છે ને એવું કહી શકાય કે કોઈ પણ જે તમારી પાસે એમાઇન સંયોજનો હોય, હું અત્યારે તમને જસ્ટ એક પોઈન્ટ એવો સમજાવવા માંગુ છું કે એમાઇન સંયોજનોની જે પ્રતિક્રિયાત્મકતા આપણે કહેવામાં આવે, રાઈટ, કે જેની એક્ટિવિટી કહેવામાં આવે છે, ની પ્રતિક્રિયાત્મકતા ના પરિબળો કયા છે, એ શું કામ એ એક્ટિવ થાય છે? તો કે પેલું તો તમે આમ જોવા જાશો તો આપણે એવું કહી શકાશે ખરા કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, અહીંયા નાઇટ્રોજન છે જેની વિદ્યુત ઋણતા કેટલી છે 3 અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે 2.1. એટલે આ જે વિદ્યુત ઋણતાનો તફાવત જે છે એ વિદ્યુત ઋણતાનો તફાવત તમે જોવા જાશો એ એને કેવો બનાવે છે? ધ્રુવીય બનાવે છે, અને ધ્રુવીય હોવાને કારણે એની એક સક્રિયતા વધી જશે. બીજું તમે જોશો તો નાઇટ્રોજન પાસે શું આવેલું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, લોન પેર છે, અને આ જે લોન પેર જે છે આ યુગ્મ હોવાને કારણે એ તમને એક્ટિવ થઈ જશે, કે લુઈસ બેઝનો એ ગુણધર્મ જે છે એ ધરાવતું હોય છે. ક્લિયર થાય છે તમને બરાબર હું શું કહેવા માંગુ છું, રાઈટ? પછી હજી ત્રીજું એક પરિબળ પણ એવું છે કે નાઇટ્રોજન સાથે જે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, હાઇડ્રોજન પરમાણુની જે સંખ્યા હોય, રાઈટ, તો એ સંખ્યા પણ શું નક્કી કરે છે? તો કે આમ તમે જોવા જશો તો એ સંખ્યા પણ પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે, પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. આનો કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે પ્રાઇમરી એમાઇન છે NH2, તમારી પાસે સેકન્ડરી એમાઇન છે જે શું છે NH, જેમાં આપણે હાઇડ્રોજન કેવો છે? ઓછો છે. અને ત્રીજું શું છે? તો કે તૃતીયક એમાઇન છે. આ તૃતીયક એમાઇન છે. તો આ બધા શું છે? આ NH2 પ્રાઇમરી બધા છે એમાઇન, બધા એકબીજાના મેટામર્સ છે, પણ એ બધા જે છે ને એ પોતાની જુદી જુદી વર્તણૂક બતાવે છે. એટલે કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન જે આ તમે જે સંયોજનો જુઓ છો એ સંયોજનો બરાબર છે એ પોતાની અલગ અલગ પ્રક્રિયાઓ કરતા હોય છે. સંયોજનો, અચ્છા, બીજું કે એ સંયોજનોની અંદર શું તમને જોવા મળે છે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન પાસે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. હવે એ હાજરીને હોવાને કારણે તમારો નાઇટ્રોજન પાસે આ જે લોન પેર તમને મળેલી છે એટલે લુઈસ બેઝ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે છે. એટલે કે એ લુઈસ બેઝ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જે છે એ વર્તે છે. એટલે પ્રક્રિયક તરીકે વર્તે છે એનો મતલબ શું થઈ ગયો? તો કે એને કારણે તમને હવે જોવા જવું છે, હવે તમારો જે મેઇન પોઈન્ટ શરૂ થાય છે જે મારા પ્રમાણે હું તમને અત્યારે સમજાવવા માંગુ છું, અને એ છે એમાઇન સંયોજનોનું બેઝિક વર્તણૂક. એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. બેઝિક લક્ષણ એટલે બેઝિક કેરેક્ટર એનું શું છે, રાઈટ? એ શું કામ બેઝિક છે? આપણે બધાને ખબર છે કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એવું સમજાવે છે કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ મોટા ભાગે દાન જ કરવાનો છે, અને દાન કરવાનો છે તો એ લુઈસ બેઝ પ્રકારનો જ નેચર જે છે એ તમને જોવા મળશે. બરાબર છે? હવે કેવી રીતે જોવા મળે છે તો હું તમને એનું સમજાવું છું. એટલે એની અંદર હું તમને બધા મારા પ્રમાણે પેટા વિભાગ કે હું છે ને તમને પહેલા એની પાણી સાથેની પ્રક્રિયા સમજાવવા માંગુ છું. પાણી સાથેની પ્રક્રિયા એટલે આપણે એમાઇનને પાણી સાથે આપણે જોડતા જઈએ છીએ. જો તમે એમાઇનને પાણી સાથે તમે જોડશો તો શું થશે કે તમારા નાઇટ્રોજન પાસે, જુઓ હું તમને અત્યારે આખો એક પ્રક્રિયાને પહેલા હું લખીને તમને પહેલા બતાવી દઉં. મારી પાસે RNH2 છે. જ્યારે તમે એની પાણી સાથે પ્રક્રિયા કરશો, HOH સાથે પ્રક્રિયા કરશો તો આ લોન પેર જે છે એ આંશિક રીતે ધન ભારિત અને આ અહીંયા આવી જશે એટલે OH માઇનસ આયન
પહેલા તો શું બનાવશે ખબર છે? આવું બનાવશે RnH3 પ્લસ અને OH માઇનસ, આવું બનાવે. આને શું કહેવાય? આપણી ભાષામાં શું કહેવાય? આલ્કાઇલ. R એટલે આલ્કાઇલ ગ્રુપ છે. પછી આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનેલા છે. ચાલો, આ તો રેડી તમારી પાસે. આ તમારો કેવો હતો? પ્રાઇમરી એમાઇન હતો ને, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરી અને અંતે આ છૂટું પડી જશે, કારણ કે RnH3 પ્લસ આયનના સ્વરૂપમાં, કે આયોનિક બંધ જે છે એ અહીંયા છૂટા પડી જશે અને હાઇડ્રોક્સિલ આયન મળે છે. તો હવે તમે જોઈ શકશો ખરા કે નાઇટ્રોજન ઉપર આવેલા આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે એ જે છે એ પાણી કરતા પણ વધુ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. એટલે તમે જોવા જશો તો આ પ્રાથમિક એમાઇન જે છે ને એ અમારી ભાષામાં શું કહેવાશે? તો કે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ બેઝ પાણીમાં વર્તે છે. બીજી ભાષામાં કેવું હોય તો શું કહેવાય? તો કે એ પાણીમાંથી H+ નો સ્વીકાર કરી શું બનાવે છે? આલ્કાઇલ અથવા એરાઇલ, જે રાખવું હોય તે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એનું ફરીથી આયનીકરણ થઈ અને એ હાઇડ્રોક્સિલ આયનને શું કરે છે? મુક્ત કરે છે. અને આ પ્રમાણે જો એ હાઇડ્રોક્સાઇડ આયન, રાઈટ, હાઇડ્રોક્સાઇડ આયન જો જલીય દ્રાવણ બનાવે તો એનો મતલબ એવો થઈ ગયો ને કે આ હાઇડ્રોક્સાઇડ આયન જ શું છે? એના બેઝિક વર્તણૂક માટે જવાબદાર છે. કારણ કે આ જ લિટમસ પત્રને શું કરશે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવી નાખશે. મગજમાં ઉતર્યું તમને? મારે તમને ખાલી સમજાવવું છે કે આમાંનો રોલ શું છે, કેવી રીતે જોડાણા, શું બન્યું. અને આ એવું કહેવા માંગે છે કે આની પાસે લોન પેર છે. આમ તો ઓક્સિજન પાસે પણ લોન પેર હોય, પણ ઓક્સિજન પોતાના લોન પેરને ડોનેટ કરવા કરતાં નાઇટ્રોજન પોતાના લોન પેરને ડોનેટ કરવાની વૃત્તિ વધારે ધરાવે છે. કારણ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનું પરમાણુ કદ, વિદ્યુત ઋણતા બધું તમે જો પરમાણુ કદ ઓછું છે, વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે. એટલે તમને ખ્યાલ જ છે બધાને, પણ છતાં આપણે થોડુંક એને સવિસ્તર સમજાવીને તમને આખી આ વાતને આપણે અહીંયા પુટઅપ કરીએ છીએ, મૂકી રહ્યા છીએ. બરાબર છે? આ તો હવે પેલું થયું. હવે હું તમને બીજું એક તમને સમજાવવા માંગુ છું. એ છે હવે આપણે એસિડ સાથે પ્રક્રિયા સમજવી છે. એસિડ સાથેની પ્રક્રિયા એટલે પહેલા તો આપણે ક્લિયર થઈ ગયું કે જો પાણી જેવા તટસ્થ સાથે, કારણ કે પાણી તો તટસ્થ એટલે ઉભયગુણી પણ કહેવાય, એસિડ બે. અહીંયા અત્યારે ઈ કોના તરીકે વર્તે છે? એસિડ તરીકે પાણી વર્તી રહેલું છે. પણ હવે મારે તમને એસિડ સાથેની જો પ્રક્રિયા સમજાવવી હોય, એસિડ સાથેની, તો કે બધા જ એમાઇન એટલે કે પ્રાઇમરી હોય કે સેકન્ડરી હોય કે ટર્શરી હોય, રાઈટ, એ બધા પોતે સ્વભાવે બેઝિક હોવાથી ખનિજ એસિડ જેવા કે HCl, HNO3, H2SO4 કોઈની પણ સાથે જોડાઈને એ શું બનાવશે? તો કે દ્રાવ્ય ક્ષારો બનાવી નાખશે. એ કેવા ક્ષારો બનાવશે? દ્રાવ્ય ક્ષારો તો બનાવશે જ, એ આપણને ક્લિયર જ છે. જો હું અહીંયા તમને થોડુંક એવું સમજાવવા માંગુ છું કે મારી પાસે શું છે? RnH2 છે. આની પ્રક્રિયા હું કોની સાથે કરું છું? પાણી સાથે, સોરી HX સાથે, સોરી હવે ભૂલ થઈ ગઈ, HX સાથે આપણે કરીએ તો અહીંયા શું બનશે? RnH3 પ્લસ અને X માઇનસ બની ગયો. આ તમારો કયો એમાઇન હતો? પ્રાથમિક એમાઇન હતો. આ પ્રાથમિક એમાઇને શું બનાવ્યું? તો હમણાં જ તમને કીધું કે આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ બનાવ્યું. બરાબર છે? અચ્છા, આનો મતલબ કે આ તો સ્વભાવે એસિડ છે તો આ સ્વભાવે બેઝ છે એટલે આવું થયું. સપોઝ કે તમે એની આવું લીધું હોત તો R2NH લીધું હોત તો, એટલે કે તમે દ્વિતીયક એમાઇન લીધેલો હોત તો. હવે એની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું? તમે જુઓ, H2SO4 સાથે કરાવું છું. આપણે બધાને ખબર છે કે H2SO4 છે ને એ ડાયબેઝિક એસિડ છે. ડાયબેઝિક એટલે 2 H છે. 2 H હોય તો એ 2 એમાઇન સાથે રિએક્શન કરશે. કારણ કે 2 બેઝ, કારણ કે ડાયબેઝિક છે એનો મતલબ જ એવો થઈ ગયો. તો તમને અહીંયા શું મળશે? આવું મળશે ને, SO4 -2. આ પ્લસ છે અને આ માઇનસ છે, આવું તમને મળ્યું. તો આને આપણે શું કહેવામાં આવશે? તો કે આનું નામ છે ડાઈ આલ્કાઇલ એમોનિયમ સલ્ફેટ. ડાઈ આલ્કાઇલ એમોનિયમ સલ્ફેટ આ તમને મળી ગયું. સપોઝ કે તમારી પાસે R3N છે અને એની પ્રક્રિયા HNO3 સાથે કરાવીએ છીએ તો શું બનશે? R3, અહીંયા શું છે? NH પ્લસ અને NO3 માઇનસ. આને આપણે શું કહી શકાશે? ટ્રાય આલ્કાઇલ એમોનિયમ નાઇટ્રેટ. ટ્રાય આલ્કાઇલ એમોનિયમ નાઇટ્રેટ આ તમારો કયો એમાઇન હતો? તૃતીયક એમાઇન હતો. આ તો હું તમને જનરલ ઉદાહરણ, બાકી તમે તમારી રીતે આના એક્ઝામ્પલ બનાવી નાખજો.
જેમ કે તમારે પ્રેક્ટિસમાં શું કરવાનું, CH3 CH2 NH2 લેવાનું, એની HCl સાથે પ્રક્રિયા કરવાની, તો અહીંયા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ બનશે, અહીંયા ડાયમિથાઇલ એમાઇન લઈ લ્યો ને, ચાલો ને, એની HNO3 હારે પ્રક્રિયા કરો તો ડાયમિથાઇલ એમોનિયમ નાઇટ્રેટ બનશે. તમે એનિલિન લઈ લ્યો, HCl હારે પ્રક્રિયા કરો તો ઓલો એનિલિનિયમ ક્લોરાઇડ બનશે. ક્લિયર થાય છે તમને બરાબર હું શું કહેવા માંગુ છું? પણ હવે આપણો પ્રશ્ન એવો છે કે આ જે બધા ક્ષાર બનતા હોય કે આ બધા છે ને પ્રબળ એસિડ છે, કોણ? H2SO4, HNO3, HCl. એટલે તમારો જે ક્ષાર હશે ને એ સ્વભાવે કે થોડો કેવો હશે, તો કે એસિડ હશે, થોડો એસિડિક છે. એટલે હવે છે આ બધા જે તમારા ક્ષાર બનતા હોય, જેમ કે મેં તમને અત્યારે કહું છું કે મારી પાસે RNH3+ અને X- છે, જો તમે એની NaOH સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા પાછું શું થઈ જશે? એમાઇન પાછું ફરશે, પ્લસ H2O અને પ્લસ NaX તમને આપશે. ટૂંકમાં તમારી પાસે આ જે એમાઇન ક્ષાર છે એની NaOH, કારણ કે આ સ્વભાવે એસિડ જ હજી ક્ષારમાં છે, NaOH જેવા બેઝ સાથે પ્રક્રિયા કરતા પાછા પોતાના મૂળ જે એમાઇન છે, રાઈટ, એ પાછા તમને પુનઃ પ્રાપ્ત થઈ જશે. પેરેન્ટ એમાઇન જેને આપણે કહી શકાય, એ પાછા તમને પુનઃ પ્રાપ્ત થતા હોય છે. તો આ મુદ્દો પણ તમે આના સંદર્ભમાં સમજાવી શકો છો. અહીંયા આપણે એવું કહેવાય કે આ જે બધા ક્ષાર હોય ને, આ બધા એમાઇનના ક્ષારો, એ બધા આયોનિક સ્વભાવમાં છે ને, કારણ કે આ પ્લસ અને માઇનસ એટલે આયોનિક બનશે. એટલે આમ તમે જોવા જાવ તો એ છે ને કેવા હોય? સોલિડ ફોર્મેટમાં હોય, એટલે અબાષ્પશીલ ઘન પદાર્થના સ્વરૂપમાં જે છે એ પડેલા હોય છે. આ બધા ફરીથી આ એમાઇનના જે બધા ક્ષારોની આપણે જે વાત કરવા માંગીએ છીએ. બીજું કે એ લોકો જે છે પાણીની અંદર એકદમ દ્રાવ્ય થઈ જાય છે, પણ સપોઝ કે અધ્રુવીય દ્રાવકો જેવા બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર હોય એમાં એ લોકો અદ્રાવ્ય હોય છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે આ જે એમાઇન હોય એની જે દ્રાવ્યતાની અંદર અથવા એના ક્ષારની જે દ્રાવ્યતાની અંદર જે કંઈ પણ ફેરફાર દેખાતો હોય તો એના ઉપરથી આપણે એને અલગ કરી શકાતા હોય છે, રાઈટ. ફરીથી હું બોલું છું, આજે તમને ક્ષાર મળ્યો છે, એ ક્ષાર પહેલા તો કેવો છે? આયોનિક છે, બરાબર છે. હવે આયોનિક હોવાને કારણે મોટા ભાગે કેવા હોય તો કે અબાષ્પશીલ ઘન પદાર્થમાં જ પડ્યા હોય, અબાષ્પશીલ ઘન પદાર્થ હોય. પ્લસ કે પાણીમાં કેવા હશે તો કે પાણીમાં દ્રાવ્ય છે, પણ આપણે હમણાં જ વાત થઈ કે તમારી પાસે સપોઝ કે અત્યારે ઇથર છે, જેમ કે મેં તમને કીધું બેન્ઝીન છે, રાઈટ. પછી મેં તમને એક બીજી વાત કરી બેન્ઝીન સિવાયની, ક્લોરોફોર્મ છે, CHCl3 જેવા જે અધ્રુવીય દ્રાવકો હોય, અધ્રુવીય દ્રાવકોમાં એ કેવા છે તો કે અદ્રાવ્ય હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે આ પ્રક્રિયા કરતા હો, આ પ્રક્રિયા તમે જ્યારે કરતા હો તો પાણીમાં અદ્રાવ્ય બેઝિક ન હોય એવા કાર્બનિક સંયોજનોમાંથી એમાઇન સંયોજનને અલગ કરી શકો ને તમે. આ તમને ફરીથી બોલું છું કે સપોઝ કે તમે એની પ્રક્રિયા કરી અને કોની વાત ચાલે છે તો કે પાણીમાં અદ્રાવ્ય અને બેઝિક ન હોય એવા કાર્બનિક સંયોજનો, અને આ કેવા છે? એમાઇન સંયોજનો પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે અને બેઝિક છે, રાઈટ. તો એને તમારે જુદા પાડવા માટે તમે આ પ્રક્રિયાનો ઉપયોગ જે છે એ એના સંદર્ભમાં જે છે એ તમે કરી શકો છો. ચાલો, એટલે આટલું તો પહેલા ક્લિયર છે. હવે આપણે તમને યાદ આવે તો બહુ જૂની વાત આપણે પાછી સમજીએ છીએ. આપણે એક વખત અગાઉ પણ આ ચર્ચા કરી ચૂકેલા છીએ, એની આપણે આજે પાછી વાત શરૂ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ, અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે આ જે એમાઇન સંયોજનો છે, રાઈટ, એ તો સ્વભાવે બેઝિક છે. હમણાં જ મેં એની તમને પાણી સાથેની પ્રક્રિયા પણ સમજાવી, અને એમાં આપણે આવું જોયું હતું કે RNH3+ અને OH- છે એ છૂટા પડતા હતા, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે છે. હવે લુઈસ બેઝ તરીકે વર્તતા હોય તો આપણને ખબર કેમ પડે એમ તો કે તમારે એનો કે યાદ આવ્યું પાછું, તમે આપણે એસિડમાં આપણે આવી ચર્ચા કરીને આવ્યા, આપણે એનો KB એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે ને પાવર ઓફ KB ની કિંમતો આપણે જે છે એ જોવાની આવશે. તો અહીંયા તમને RNH2 છે અને અહીંયાના ભાગમાં શું છે? H2O છે. આપણને ખબર છે કે પાણી જે છે એનું તો 55.55 મોલ હોય, એમાં કઈ બહુ ફેરફાર નથી થવાનો, પાણીમાંથી બહુ આયનીકરણ બહુ ઓછું થતું હોય, એટલે આની સાથે આપણે જોડી દઈએ તો આ K×H2O થઈ જશે. અને K×H2O તમને શું મળશે તો કે એ તમને કંઈક સૂત્ર RNH3 આ પ્લસ અને અહીંયા શું છે તો કે OH- અપોન શું થઈ જશે તો કે અહીંયા RNH2 તમને મળી જશે. ચાલો, એટલે આ પતી ગયો. આપણે ટૂંકમાં આને આપણે પાછું શું લખી શકાય? KB પણ લખી શકાય. તો તમને KB એટલે K×H2O એટલે બીજું કઈ નથી, નિર્બળ બેઝનો વિયોજન અચળાંક છે, રાઈટ. અને આપણે બધાને ખબર છે
કે પાવર ઓફ કેબી જે તમે આપણે જોવા જઈએ તો એ શું છે તો કે માઇનસ લોગ કેબી છે, માઇનસ લોગ કેબી છે. હવે આપણે એ પણ જોઈએ છીએ કે જેમ જેમ તમારી પાસે આપણે એમ જોયું હતું કે કેબીનું મૂલ્ય જેમ વધારે હોય, કેબીનું મૂલ્ય જેમ વધારે હોય અથવા એવું પણ કહેવાય ને કે પાવર ઓફ કેબીનું મૂલ્ય જેમ ઓછું હોય, રાઈટ, તો એમ વધારે પ્રબળ બેઝ કહેવાય, વધારે પ્રબળ બેઝ. જુઓ ફરીથી, આ વધારે આ બાજુ જાય એટલે આ વધારે બને, એટલે આ ઓછા થઈ જાય, એટલે આ ભાગ ઉપરનો તમારો અંશ વધી જાય, છેદ ઘટી જાય, એટલે કેબી તમારો મોટો થઈ જાય. કેબી મોટો થાય ક્યારે? આમ વધારે ગયું હોય તો. આમ ક્યારે વધારે જાય? વધુ આયનીકરણ થાય તો. વધુ આયનીકરણ થાય એટલે વધુ OH આપે, વધુ OH આપે તો એની બેઝિકતા વધારે જ હોય. તો તમને ખ્યાલ આવી ગયો પાવર ઓફ કેબી જે છે એ માઇનસ, કારણ કે એકચ્યુઅલી મેં તમને અગાઉ કીધું છે કે કેબીની બધી વેલ્યુઓ જે છે ને એ બધી થોડી ડિફરન્ટ. જેમ કે હું તમને કહું કે એમોનિયા છે તો એની 1.8 × 10⁻⁵ છે, હા, તો 1.8 × 10⁻⁵ છે તો એના ઉપરથી તમને મજા નહીં આવે, પણ એનું પાવર ઓફ કેબી કહી દઈશ 4.75 છે તો તમને વધારે અનુકૂળ થશે. એટલે મેથેમેટિકલી તમે જોવા જાઓ તો એ પ્રમાણે તમે અહીંયા રજૂ કરી શકો છો. એટલે ફરી એકવાર તમને બોલું છું કે જેમ કેબીની વેલ્યુ વધારે હોય એમ એ પ્રબળ બેઝિક વર્તણૂક જે છે એ ધરાવતું હોય છે. અને આપણે વાત કરીએ છીએ કે જેમ નાની પાવર ઓફ કેબીની વેલ્યુ હોય એમ એની બેઝિકતા પણ કેવી હોય તો કે વધારે તમને જોવા મળે છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે આ કેબી ઉપરથી આપણે અલગ અલગ બધા ડેટાઓને તારવવાના છે. એટલે મારો તમને પ્રશ્ન એવો છે કે હું તમને ઘણા બધા જુદા જુદા એમાઇન્સ બતાવીશ. આપણે આવું એસિડિકતામાં પણ ભણીને આવ્યા હતા, રાઈટ. તો હવે તમને કેમ ખબર પડે કે કોનો કેબી કોના કરતાં વધારે છે, કોના કરતાં ઓછો છે, એ આપણે સમજવું છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ આજે આપણે થોડીક સમયની મર્યાદા છે, કારણ કે આજના સમયમાં નહીં પૂરું થઈ શકે, કારણ કે આના માટે ફરીથી પાછો આપણે આખો એક લેક્ચર લેવાનો આવશે. તો આના પછીના અંકે આપણે જ્યારે મળશું ત્યારે આ વિભાગ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું. મેં આપને અગાઉ પણ કીધેલું છે કે એમાઇનના ભૌતિક ગુણધર્મ ડિલીટેડ ટોપિકમાં છે. બોર્ડની એક્ઝામ માટે આ વર્ષના વિદ્યાર્થીઓની બહુ ચિંતા નથી, પણ હું એવું માનું છું કે એક વખત જોઈ લેવા, એમાંથી બહુ ચિંતાનો કંઈ એવું છે નહીં, ફાવી જાય એવું છે, બરાબર છે. પણ હજી NTA અને ગુજસેટે હજી ડિક્લેરેશન નથી કર્યું, એટલે આપણે આપણી વસ્તુને કન્ટિન્યુ તરીકે જ રાખેલી છે. થેન્ક યુ વેરી મચ.